गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री अंदर आज આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર લેક્ચર 2 છેલ્લે આપણે અવસ્થા વિધિ તરીકે જે ઇન્ટરનલ એનર્જી એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફારની ચર્ચા કરી. આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે કાર્યની મદદથી એટલે કે રુધોષ્મી પાત્ર કે જેમાં ઉષ્માનો ફેરફાર થતો ન હોય એવા પાત્રની અંદર ગમે તે રીતે જો કાર્ય કરાવવામાં આવે તો એની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય. એના પછી આપણે કાર્ય ન કરીએ પરંતુ ઉષ્માના ફેરફારથી પણ આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર કરી શકતા હોય તો એ બંનેના સામાન્ય કિસ્સા સ્વરૂપે આપણે આંતરિક ઉર્જાનો આ પ્રમાણે લખી શકીએ કે જો બંનેમાં ફેરફાર કરવામાં એટલે ત્રીજો આપણે સામાન્ય કિસ્સો આંતરિક ઉર્જાનો ફેરફાર જેને આપણે ડેલ્ટા યુ વડે દર્શાવીએ છીએ. આ આંતરિક ઉર્જાનો ફેરફાર માટે આપણે સામાન્ય કિસ્સા સ્વરૂપે ત્રીજો કિસ્સો સામાન્ય કિસ્સો કે જો બંનેમાં ફેરફાર કરવામાં આવે એટલે કે કાર્ય અને ઉષ્મા બંનેમાં ફેરફાર કરી ફેરફાર કરવામાં આવે તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ પ્રથમ કિસ્સાની અંદર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ WAD એડિયાબેટિક એટલે કે રુધોષ્મી પાત્ર માટે પ્રથમ કિસ્સો જે હતો વિદ્યાર્થી મિત્રો આપણે જે બંને કિસ્સાઓ નોંધાતા પહેલા કિસ્સાની અંદર માત્ર જે કાર્યનો ફેરફાર કરવામાં આવે ત્યાં આપણે સમજ્યા કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ WAD માત્ર કાર્ય દ્વારા આંતરિક ઉર્જામાં ફેરફાર થતો હતો. બીજા કિસ્સાની અંદર આપણે ઉષ્માનો ફેરફાર કર્યો હતો અને ઉષ્માનો ફેરફાર કરવામાં આવે તો ત્યારે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ તો કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q ઉષ્મા દ્વારા આંતરિક ઉર્જામાં ફેરફાર. પરંતુ ત્રીજા કિસ્સાની અંદર આપણે બંનેનો ફેરફાર કરવામાં આવતો હોય એટલે કે કાર્ય અને પ્રણાલી પર અથવા પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય અને ઉષ્મા મેળવે અથવા ગુમાવવામાં આવે તો બંને કિસ્સામાં બંનેમાં ફેરફાર કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આંતરિક ઉર્જાનો ફેરફાર કરવામાં આવે તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W આ વડે દર્શાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો જો આપણે ખાસ પ્રકારના કિસ્સા તરીકે જો ઉર્જાની હેરફેર ઉષ્મા દ્વારા અહીં જે સંજ્ઞા પ્રણાલી છે આ સમીકરણની અંદર સંજ્ઞા પ્રણાલી આપણે સમજી શકીએ કે જો પ્રણાલી પર કાર્ય કરવામાં તો W ની કિંમત છે એ ધન લેવામાં આવે જો પ્રણાલી વડે કાર્ય થતું હોય અથવા પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો W ની કિંમત છે એ માઈનસ લેવામાં આવશે આ સમીકરણની અંદર ગણતરી માટે. જો પ્રણાલી ઉષ્મા ગુમાવે એટલે જેને આપણે યાદ રાખવા માટે આપણે ઉષ્માક્ષેપક તરીકે યાદ રાખીએ છીએ તો Q ઇઝ ઇક્વલ ટુ માઈનસ એટલે ઉષ્માક્ષેપક એટલે તો પ્રણાલીથી પર્યાવરણ તરફ ઉષ્માનો સંચરણ થતું હોય તો ઉષ્મા દૂર થતી હોય જો આના કરતા ઊંડું પ્રણાલી ઉષ્મા મેળવે કે જેને આપણે યાદ રાખવા માટે ઉષ્મા શોષક એવો શબ્દનો ઉલ્લેખ કર્યો હતો કે જેની અંદર પર્યાવરણથી પ્રણાલી તરફ ઉષ્મા દાખલ થાય છે ત્યારે Q ની કિંમત છે એ ધન લેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ છે એ આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ તરફ દોરી જશે કે જો
q = 0 અને w = 0 આ બંનેની કિંમત જો શૂન્ય મૂકવામાં આવે એટલે કે પ્રણાલી પર અથવા પ્રણાલી દ્વારા કાર્ય થતું જ નથી, પ્રણાલી ઉષ્મા મેળવતી પણ નથી અને ગુમાવતી પણ નથી, એટલે વિશિષ્ટ કિસ્સા તરીકે જો પ્રણાલી પર અથવા દ્વારા કાર્ય ન થતું હોય તથા પ્રણાલી ઉષ્મા મેળવે કે ગુમાવે નહીં તો q = 0 અને w = 0, therefore delta u = 0 મળશે, એટલે કે એની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય મળશે. આની ઉપરથી આપણે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ લખી શકીએ. આવી ઘટના ક્યારે જોવા મળે તો કે નિરાળી પ્રણાલી હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો, પ્રણાલીના પ્રકાર આપણે સમજી ગયા. ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. નિરાળી પ્રણાલીની અંદર ઉષ્માનો વ્યય થતો નથી, એટલે એની ઉપર કાર્ય પણ થતું નથી અને એટલા માટે નિરાળી પ્રણાલીની ઉર્જા અચળ રહે છે, જેને ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહે છે. આ જે વિધાન છે, નિરાળી પ્રણાલીની ઉષ્મા અચળ રહે છે, આ સિદ્ધાંત અથવા નિયમને ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહે છે. શા માટે અચળ એટલે કઈ રીતે તો કે એની પ્રારંભિક અને અંતિમ એની ઇન્ટરનલ એનર્જી છે, આંતરિક ઉર્જા, એ બંને સમાન છે એટલે કે અચળ રહે છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. કેમ તો કે q અને w 0 આ ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું વિધાન છે, આ ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ છે અને આ નિયમ અને ગાણિતિક સ્વરૂપમાં નિયમ જે છે એ હકીકતમાં ઊર્જા સંરક્ષણનો નિયમ દર્શાવે છે કે પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા એ અચળ રહે. આનો મતલબ એમ કહી શકાય કે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે, ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. આવું તમે નાના ધોરણમાં સમજ્યા છો કે ઉષ્મા ગતિશાસ્ત્રના નિયમની અંદર ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ ઊર્જા છે એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. પાઠની શરૂઆતમાં પણ આપણે ચર્ચા કરી હતી કે દાખલા તરીકે કોઈ કોલસો છે એને સળગાવવામાં આવે એટલે એમાં રહેલી ઊર્જા છે એનું પ્રકાશ અને ઉષ્મા ઊર્જામાં રૂપાંતર પામે છે, જેટલી ઊર્જા છે એ પ્રમાણે. કોઈ કારની અંદર ફ્યુલ બળતણ ભરેલું છે તો એ બળતણનું દહનથી એના બળતણમાંથી ઉષ્મા ઊર્જા અને યાંત્રિક ઊર્જામાં રૂપાંતર પામે છે. ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે એટલે ઊર્જા સંરક્ષણનો નિયમ એ ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર નિરાળી પ્રણાલી હોય તો એની ઊર્જા હંમેશા અચળ રહે છે, એટલે કે ડેલ્ટા U = 0 લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ આધારિત એના કેટલાક અનુપ્રયોગો એટલે કે ઉપયોગો. એમાં સૌ પ્રથમ આપણે કાર્યની ચર્ચા કરીશું. કાર્યની ગણતરી કઈ રીતે કરવી? તો કાર્યની ગણતરી માટે આપણે દબાણ કદ કાર્ય મેળવવાનું છે, એટલે કે મિકેનિકલ યાંત્રિક કાર્ય મેળવવાનું છે. તો જે મિકેનિકલ વર્ક છે કે જે દબાણ અને કદ ની મદદથી મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફની અંદર મિકેનિકલ કાર્ય કઈ રીતે કરવાનું છે એના માટેની સમજૂતી મેળવી અને સૂત્રની તારવણી કરી. આ જે ગ્રાફ છે એ P વિરુદ્ધ V નો ગ્રાફ. વિદ્યાર્થી મિત્રો, આપણે અચળ દબાણે કાર્યની ચર્ચા કરવાની છે. અચળ દબાણ એટલે કાર્ય દરમિયાન માત્ર ને માત્ર એના કદમાં ફેરફાર થશે,
પણ દબાણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. આ કાર્યને સમજવા માટે આપણે એક નળાકાર પાત્ર લઈએ કે જેની અંદર 1 મોલ આદર્શ વાયુ ભરીએ. દાખલા તરીકે આ એક નળાકાર પાત્ર છે કે જેની અંદર આ પિસ્ટન 1 મોલ વાયુ ભરેલો છે. વિદ્યાર્થી મિત્રો, જે અંદરનું દબાણ જે છે એને P ઇન્ટરનલ એટલે કે PI મળે છે. ત્યારે આ જે પાત્રનું જે કદ જે છે એને આલેખમાં ગ્રાફની અંદર એની એક્ઝેક્ટ ઉપરની તરફ દર્શાવી કે જે પ્રારંભિક કદ VI મળે છે. એટલું પહેલા આપણે વર્ણન કરીએ તો અચળ દબાણે કદમાં ફેરફાર દ્વારા કાર્ય મેળવીએ. એના માટે સૌપ્રથમ ધારો કે એક નળાકાર પાત્રમાં 1 મોલ વાયુ ભરેલ છે કે જેનું દબાણ PI તથા કદ VI છે. એટલે ત્યારે અહીં જે હવે અત્યારે આ જે કદ દર્શાવ્યું એ કદ આપવા માટે V. બાહ્ય દબાણની વાત કરીએ તો બાહ્ય દબાણ જેને આપણે P એક્સટર્નલ I ફોર ઇન્ટરનલ એટલે આંતરિક દબાણ પિસ્ટનના અંદરનું દબાણ અને બાહ્ય દબાણ P એક્સટર્નલ કૌંસમાં આપણે લખીએ તો ખ્યાલ આવશે કે P એક્સટર્નલ ની કિંમત એ PI કરતા વધારે છે. લાગુ પાડતા આપણે ખ્યાલ છે કે P ઇન્ટરનલ કરતા P એક્સટર્નલ ની કિંમત વધારે હશે એટલે કે બાહ્ય દબાણ વધારે હશે ત્યારે પિસ્ટન અંદરની તરફ ધકેલાશે અને વિદ્યાર્થી મિત્રો અંદરની તરફ ધકેલાશે ત્યારે દાખલા તરીકે અહીંયા પહોંચે છે ત્યારે અહીંયા સ્પષ્ટ છે કે P એક્સટર્નલ ની કિંમત એ PI કરતા વધારે છે એટલે પિસ્ટન અંદરની તરફ ધકેલાશે. ક્યાં સુધી અંદરની તરફ ધકેલાશે કે જ્યારે P એક્સટર્નલ PI હશે. જ્યારે બાહ્ય દબાણ અને આંતરિક દબાણનું મૂલ્ય સમાન થશે ત્યારે એટલે બાહ્ય દબાણ Px લાગુ પાડતા એ આડછેદ ક્ષેત્રફળ ધરાવતું પિસ્ટન અંદરની તરફ ગતિ કરે છે જ્યારે P એક્સટર્નલ એટલે કે બાહ્ય દબાણ અને P ઇન્ટરનલ એટલે કે આંતરિક દબાણ સમાન થશે ત્યારે પિસ્ટન ધારો કે L જેટલું અંતર કાપે છે એટલે કે જ્યારે બંનેનું મૂલ્ય સરખું થાય ત્યારે એ પિસ્ટને કાપેલું અંતર કેટલું અંતર કાપેલું છે તો કે L જેટલું અંતર કાપેલું છે અને ત્યારે એ જે કદ જે છે એને આપણે અંતિમ કદ VF એટલે કે આ જે કદ છે વિદ્યાર્થી મિત્રો એ થશે VF અને આ જે કદ છે એ થશે VF. પિસ્ટને કાપેલું અંતર તો કાપેલું અંતર છે એ છે L. આડછેદનું જે ક્ષેત્રફળ છે પિસ્ટનનું એ છે કેપિટલ I જેટલું અંતર કાપે છે. હવે આપણે કાર્ય મેળવવું છે તો વિદ્યાર્થી મિત્રો કાર્ય મેળવવા માટે કાર્ય એટલે કોને કાર્ય કહેવાય તો કે ફિઝિક્સની અંદર તમે ભણી ગયા હશો તો કોઈ પદાર્થ પડ્યો છે દાખલા તરીકે આ સપાટી પર ડસ્ટર પડ્યું છે અને એને હું બળ આપું એટલે બળ અને બળની દિશામાં જો સ્થાનાંતર થાય તો જ એને કાર્ય થયું એમ કહેવાય. પરંતુ જો સ્થાનાંતર ન થાય તો કાર્ય થયું કહેવાય નહીં. જેમ કે બોર્ડ છે, બોર્ડને હું ધક્કો મારું એટલે બળ આપું છું પરંતુ બોર્ડ છે એ પોતાની જગ્યા ઉપરથી ખસતું નથી
તો એને આપણે કાર્ય થયું કહેવાય નહીં. આપણે બળ ચોક્કસ આપીએ છીએ પણ એ કાર્ય થતું નથી. એટલે આપણે બળ અને એને કરેલું સ્થાનાંતર એ બંનેની મદદથી આપણે કાર્ય મેળવી શકીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો બળ મેળવવા માટે આપણે બીજા સૂત્રોની જરૂરિયાત પડશે. એટલે આપણે આ પ્રમાણે કાર્ય W is equal to બળ F એને ગુણ્યા કાપેલું અંતર. બળ F લાગુ પડતા કાપેલું અંતર કેટલું છે L. પરંતુ બળ F મેળવવા માટે તો પરંતુ દબાણના સૂત્રનો ઉપયોગ કરીએ. દબાણ એટલે શું? તો કોઈ સપાટી ઉપર લાગુ પડતું દબાણ એટલે એમ કહી શકીએ બળ અને એને ભાગ્યા જેટલા ભાગમાં દબાણ લાગુ પડે એટલા ભાગમાં. દાખલા તરીકે હું એમ કહું કે આટલું દબાણ આપું છું આ સપાટીને, તો દબાણ કોને કહેવાય? તો કે દબાણ એટલે લાગુ પડતું બળ અને એટલા ભાગનું ક્ષેત્રફળ. એટલે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ અને એની મદદથી મને બળનું સૂત્ર મળે. બળ ઇઝ ઇક્વલ ટુ દબાણ અને એને ગુણ્યા ક્ષેત્રફળ. આપણા કિસ્સાની અંદર વિદ્યાર્થી મિત્રો જે દબાણ છે એ એક્સટર્નલ પ્રેશર વધારે છે એટલે દબાણ એ બાહ્ય દબાણ લાગુ પડે છે અને ક્ષેત્રફળ છે એ પિસ્ટનનું ક્ષેત્રફળ. એટલે આપણે બળ બરાબર લખી શકીએ P external is એને ગુણ્યા a. આ બંને કિંમત ઉપરના સમીકરણમાં મૂકીએ તો therefore W is equal to બળની કિંમત કેટલી મળશે? તો કે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ એટલે કે P external એને ગુણ્યા a અને કાપેલું અંતર તો કેટલું હતું? a. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે કે a ગુણ્યા l એટલે શું? તો કે r છેદનું ક્ષેત્રફળ a અને એને ગુણ્યા l એટલે થયું vf અને vi નો તફાવત. એટલે ક્ષેત્રફળ ગુણ્યા અંતર બરાબર કદમાં થતો ફેરફાર. એટલે ક્ષેત્રફળ છે આપણી પાસે a એને ગુણ્યા l ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ડેલ્ટા v અને ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ અંતિમ માઈનસ પ્રારંભિક કદમાં થતો ફેરફાર. તો એની મદદથી આપણે w ની કિંમત મૂકી શકીએ. w ઇઝ ઇક્વલ ટુ p એક્સટર્નલ એને ગુણ્યા ડેલ્ટા v. વિદ્યાર્થી મિત્રો p એક્સટર્નલ એ બાહ્ય દબાણ દર્શાવે છે, ડેલ્ટા v એ કદમાં થતો ફેરફાર દર્શાવે છે કે જે કિંમત જે છે આપણા માટે તો કે a ગુણ્યા l એ કિંમત કેવી મળશે? તો કે vf ની કિંમત છે એ નાની છે. આમ સમજીએ તો ખ્યાલ આવે કે vf નાના છે અને એના કરતા vi મોટા છે. શા માટે એવું થયું? તો કે આપણે અત્યારે પ્રણાલી પર કાર્ય કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો આગળ ત્યારે થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં આપણે એવું સમજી ગયા કે w ની કિંમત પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો w ની કિંમત ધન મળે, પરંતુ અહીં તો ડેલ્ટા v ની કિંમત ઋણ મળશે એટલે w ઋણ મળશે. તો w ને ધન કરવા માટે ડેલ્ટા v ને જ આપણે શેના વડે દર્શાવશું? માઈનસ વડે, જેથી કરીને કદનો તફાવત કેવો મળશે? માઈનસ ઇન્ટુ માઈનસ એટલે w ની કિંમત કેવી મળશે? પ્લસ. આમ w is equal to p external ગુણ્યા ડેલ્ટા v, જ્યાં ઋણ નિશાની કદમાં ઋણ મૂલ્યને ધનમાં રૂપાંતરિત કરવા મૂકવામાં આવે છે. કારણ કે પ્રણાલી પર જ્યારે કાર્ય કરવાનું હોય ત્યારે હંમેશા w ની કિંમત એટલે કે કાર્યની કિંમત ધન મળતી હોય છે. આ ધન કિંમત મેળવવા માટે ડેલ્ટા v ને આપણે માઈનસ વડે ગુણાકાર કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો આ થયું કે પિસ્ટન ઉપર થતું કાર્યની કિંમત. w is equal to p external into delta v. સૌપ્રથમ એટલું લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે આ w નું સૂત્ર થાય કે જે શેના માટે? આપણે જે ગ્રાફ જોયો તો એ હતો અચળ દબાણ. એટલે અચળ દબાણ માટે સૂત્ર બરાબર છે. હજી આપણે ડેલ્ટા v ની કિંમત મૂકીએ ને તો આને આપણે લખી શકીએ w is equal to p
एक्सटर्नल વીએફ માઈનસ વીએમ આની કિંમત માઈનસ મળે, માઈનસ માઈનસ પ્લસ કરવા માટે આ સૂત્ર આપણે મળે. હવે વાત કરીએ કે જો દબાણ અચળ ન હોય તો એના માટે શું કરવું? જો દબાણ અચળ ન તો એના માટે આપણે જે ગ્રાફ છે એ ગ્રાફને ફરીથી સમજીએ તો P વિરુદ્ધ V નો જે ગ્રાફ હતો એના માટે દાખલા તરીકે અલગ અલગ દબાણ માટે અલગ અલગ કાર્યની આપણે જો રચનાની વાત કરતા હોય, દાખલા તરીકે કોઈ આ પ્રકારનું દબાણ આવું કોઈ સૂક્ષ્મ ગાળા માટે દબાણ અચળ, દાખલા તરીકે એટલા ગાળા માટે દબાણ અચળ, એટલા ગાળા માટે દબાણ અચળ, એટલા ગાળા માટે દબાણ અચળ, એટલે કે V ના એટલા તફાવત માટે જો દબાણ અચળ રહેતું હોય, હકીકતમાં આ ગ્રાફને જો અહીંથી આમ સમજીએ તો આ જે ગ્રાફ છે એ સ્પષ્ટપણે સમજી શકાય કે આમાં P વિરુદ્ધ V નો ગ્રાફ, એમાં P અને V બંનેનો ફેરફાર થાય છે, દબાણ અચળ નથી. તો આવા નાના નાના ગાળાઓ માટે જેને આપણે સૂક્ષ્મ ગાળાઓ, દાખલા તરીકે આને આપણે ડેલ્ટા V1 કહો, આ ગાળાને ડેલ્ટા V2 કહો, આ ગાળાને ડેલ્ટા V3 કહો, આ ગાળાને ડેલ્ટા V4 કહો, તો એ પ્રમાણે દર્શાવો. તો ત્યારે આ જે સમીકરણ છે તો એના માટે W ની કિંમત લખી શકીએ સેમ આ જ પ્રકારે દરેક ગાળા માટે P ની કિંમત, આ ગાળા માટે P ની કિંમત કેવી છે વિદ્યાર્થી મિત્રો? તો આ ગાળા માટે P ની કિંમત અચળ છે. તો દરેક માટે એ પ્રમાણે દર્શાવવું હોય તો દરેકનું મારે શું કરવું પડે? સરવાળો સમેશન માઈનસ P external into ડેલ્ટા V વડે દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજીએ, આગળનો જે ગ્રાફ હતો એ આગળના ગ્રાફની અંદર P વિરુદ્ધ V ના ગ્રાફમાં P છે એ અચળ હતો એટલે આપણે સ્ટ્રેટ લાઈન હશે. અહીંયા P અચળ નથી. આપણે ત્યાં તો કે ત્યારે બે ગાળાનો તફાવત લીધો તો અને એ હતો Vi અને Vf. ખાસ હવે સમજવા જેવું છે કે જ્યારે P વિરુદ્ધ V ના ગ્રાફની અંદર જે અંદરના ભાગમાં રોકાતું ક્ષેત્રફળ, એટલે કે Vi અને Vf ની વચ્ચેનું જે ક્ષેત્રફળ છે એ વિદ્યાર્થી મિત્રો કાર્યનું મૂલ્ય દર્શાવે. કાર્ય બરાબર P વિરુદ્ધ V નો ગ્રાફ. આના માટે આપણે લખી શકીએ કાર્ય બરાબર P વિરુદ્ધ V ના ગ્રાફમાં Vi અને Vf વચ્ચે ઘેરાયેલ ક્ષેત્રફળ નું મૂલ્ય, એટલે કાર્યની કિંમત છે ક્ષેત્રફળના મૂલ્ય જેટલું મળે. તો સેમ આ જ ગ્રાફ માટે આપણે ક્ષેત્રફળનું મૂલ્ય જરૂર હોય તો આપણે એમ કહી શકીએ કે અહીંથી આ ભાગની વાત કરતા હોય એટલે આ પ્રારંભિક પદ છે એ Vi થઈ અને આ અંતિમ પદ છે Vf. એટલે સમેશનનો સરવાળો કરવો હોય તો ક્યાંથી કરી શકાય? કે Vi થી માંડીને Vf સુધી. આ આખો જે ભાગ જે છે આ જે ભાગની નીચે જે રોકાતું જે ક્ષેત્રફળ છે વિદ્યાર્થી મિત્રો, આ ક્ષેત્રફળની મદદથી જ કાર્ય W મેળવી શકાય અને એ જ કાર્ય આપણે દર્શાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રતિવર્તીય પ્રક્રિયા અને અપ્રતિવર્તીય પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રમ એટલે પ્રતિવર્તી પ્રક્રમ એટલે Vi થી શરૂ કરીને Vf સુધી દરેક નાના સૂક્ષ્મ ગાળા દરમિયાન જે કાર્યનો ફેરફાર છે એ જ રીતથી બરાબર સમજીએ. પ્રતિવર્તી પ્રક્રમ કોને કહેવાય? તો કે Vi થી શરૂ કરીને Vf સુધી દરેક તબક્કે પ્રક્રમમાં થતો ફેરફાર એવો જ ફેરફાર એને ઉલટું એટલે Vf થી Vi સુધી, એટલે આપણે આગળના જે મુદ્દાની અંદર હતો એમાં પિસ્ટન અંદરની તરફ ધકેલાતો હતો, હવે એ જ રીતે પિસ્ટન બહારની તરફ આવતો. તો એ સેમ દરેક તબક્કે પ્રક્રમમાં થતો ફેરફાર એવો જ ફેરફાર જો Vf થી Vi સુધી થતો હોય
ફેરફાર સમાન હોય તો એવા પ્રક્રમને પ્રતિવર્તી પ્રક્રમ તરીકે, જેને રિવર્સિબલ અને એના દ્વારા જે કાર્ય મળે એને ડબલ્યુ રેવ એટલે WREV રિવર્સિબલ માટે, અને ન સમાન ન હોય એટલે કે અસમાન તો અપ્રતિવર્તી પ્રક્રમ, જેને ઇરરિવર્સિબલ રિવર્સિબલ અને ઇરરિવર્સિબલ પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રતિવર્તી પ્રક્રમમાંથી જે કાર્ય મળતું હશે એને આપણે WREV એટલે કે રિવર્સિબલ પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. સ્પષ્ટ વ્યાખ્યા ટેક્સ્ટ બુકની અંદર 160 નંબરના પેજ ઉપર આપેલી છે. એ પ્રમાણે કે પ્રક્રમ પ્રતિવર્તી રીતથી ગમે તે અનંત સૂક્ષ્મ રીતે પ્રતિગામી પ્રક્રમ એક દરેક તબક્કે સંતુલિત અવસ્થામાં, એટલે કે પુરોગામી દિશામાં એટલે કે vi થી vf તરફ જઈએ કે vf થી vi તરફ જઈએ, દરેક તબક્કે જો સંતુલિત અવસ્થામાં હોય તો એવા પ્રકારના પ્રક્રમને પ્રતિવર્તી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે સામાન્ય વ્યાખ્યાને સમજવા માટે આ લખેલી છે, લખી લઈએ પહેલા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કાર્યનું સૂત્ર આપણે જાણીએ છીએ, ત્યાંથી આપણે આગળ W નું સૂત્રની તારવણી કરીએ. તો સૌપ્રથમ આપણે આ જે ડેલ્ટા V છે એ મોટા ગાળા માટે છે. જો એ ગાળાને અનંત સૂક્ષ્મ ફિઝિક્સની અંદર તમારે ડેલ્ટા V ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0, વેગમાં જે ફેરફાર છે એ વેગમાં ફેરફારને જો ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 કરી નાખવામાં આવે તો ત્યાં તમે એનું વિકલન સ્વરૂપમાં dx/dt ના સ્વરૂપમાં લખતા. સેમ એ રીતે સરવાળો કરવાનો. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી અને ફિઝિક્સની અંદર ગણિતનું વિકલન અને સંકલન ઘણી બધી વખત આવતું હોય છે. સ્પષ્ટ રીતે સમજીએ તો વિકલન એટલે છૂટું પાડવું, કટકા કરવાના, અને સંકલન એટલે બધા જ નાના નાના સૂક્ષ્મ કટકાઓનું જોડાણ કરવું. અહીંયા જોડાણ કરવા માટે દરેક કટકાનો સરવાળો કરવા માટે જ આપણે સિગ્માનો ઉપયોગ કર્યો, પણ ક્યારે મોટું પદ હોય તો. પણ જો ડેલ્ટા V ટેન્ડ્સ ટુ 0 સમજવા માટે લખીએ તો ડેલ્ટા V લિમિટ ટેન્ડ્સ ટુ 0 એટલે કે અનંત સૂક્ષ્મ ફેરફાર માટે ડેલ્ટા V ટેન્ડ્સ ટુ 0 હોય તો એનું થઈ જશે dV, અને આ જે સરવાળો છે એનું થશે ઇન્ટિગ્રેશન, એટલે સમીકરણ મળશે W માઈનસ ઇન્ટિગ્રેશન vi ટુ vf pf ડેલ્ટા V ની જગ્યાએ આપણે લખી શકીએ dV. વિદ્યાર્થી મિત્રો, જો પ્રતિવર્તી પ્રક્રમ હોય તો પ્રતિવર્તી પ્રક્રમ હોય, પ્રતિવર્તી પ્રક્રમ માટે W ન લખતા W રેવ એટલે કે રિવર્સિબલ પ્રક્રિયા માટે W રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ માઈનસ vi ટુ vf p એક્સટર્નલ ઇન્ટુ dv. પરંતુ p એક્સટર્નલ એટલે શું છે? પરંતુ p એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ pi પ્લસ જે કદમાં દબાણમાં જે ફેરફાર હતો એ કયા દબાણમાં ફેરફાર હતો તો કે p ઇન્ટરનલ અને p એક્સટર્નલ ના જે દબાણમાં ફેરફાર હતો એ એટલે કે p એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ pi પ્લસ દબાણનો ફેરફાર એટલે કે dp. જો આપણે પિસ્ટન ઉપર કાર્ય કરવું એટલે કે p એક્સટર્નલ ની કિંમત વધારે છે, આવું ક્યારે શક્ય બને તો આવું શક્ય ત્યારે બને કે જ્યારે p એક્સટર્નલ ની કિંમત એ pi કરતા વધારે હોય તો pi અને આની કિંમત સમાન કરવા માટે pi માં આપણે ડેલ્ટા p જેટલો ફેરફાર ઉમેરવો પડે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો ઘણી બધી વખત આપણે વાત કરીએ છીએ પ્રતિવર્તી પ્રક્રિયા એટલે પુરોગામી પ્રક્રિયા સમજીએ તો પુરોગામી પ્રક્રિયા એટલે કે p એક્સટર્નલ ની કિંમત વધારે છે એટલે પિસ્ટન અંદરની તરફ ધકેલે. પણ જો p એક્સટર્નલ ની કિંમત ઓછી હોય અને અંદર રહેલા વાયુનું દબાણ વધારે હોય એટલે કે હું આવું કહેવા માંગુ છું કે p એક્સટર્નલ ની કિંમત ઓછી હોય અને pi ની કિંમત વધારે હોય તો કે પિસ્ટન બહારની તરફ ધકેલાશે. પુરોગામી અને પ્રતિગામી એટલે કે પ્રતિવર્તી પ્રક્રમ માટે બંને કિસ્સાઓ શક્ય બને, અને બંને કિસ્સાઓ શક્ય બને ત્યારે p એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય તો p એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ pi માઈનસ dp. આમ પ્રતિવર્તી પ્રક્રમ માટે તો કે આમ પ્રતિવર્તી પ્રક્રમ માટે p
प्रतिवर्ती प्रकरण માટે લખી શકીએ P external is equal to Pi plus or minus dV અને એ જ કિંમત આ સમીકરણમાં મૂકીએ એટલે W rev is equal to minus integration Vi Vf Pi plus dP into dV dV શું છે તો કે અનંત સૂક્ષ્મ કદમાં થતો ફેરફાર dP શું છે તો કે અનંત દબાણમાં અનંત સૂક્ષ્મ દબાણમાં થતો ફેરફાર આ બંને સૂક્ષ્મ છે એટલે આ બંનેનો આનો આપણે કૌંસ છોડશું એટલે આનો ગુણાકાર આની સાથે પણ થશે અને આની પણ સાથે થશે પણ આ બંનેનો ગુણાકારનું મૂલ્ય એકદમ સૂક્ષ્મ મળશે જેને આપણે અવગણવું એટલે dP dV ખૂબ જ સૂક્ષ્મ હોવાથી અવગણતા આપને W rev ની કિંમત શું મળે તો W rev is equal to minus integration Vi to Vf Pi into dV વિદ્યાર્થી મિત્રો P ની કિંમત આપણે આદર્શ વાયુ સમીકરણની મદદથી મેળવીએ આપણે જાણીએ છીએ પ્રમાણે કે PV is equal to nRT તો Pi is equal to શું લખી શકાય તો Pi is equal to nRT upon V ઉપરના સમીકરણમાં કિંમત મૂકીશું તો એને કારણે W rev ની કિંમત મળશે W rev is equal to minus integration Vi to Vf nRT upon V into dV nRT એ V ની સાપેક્ષે જેની સાપેક્ષે સંકલન અથવા વિકલન હોય એ સિવાયના પદોને અચળ પદ ગણાય જે સંકલન અથવા વિકલનમાંથી બહાર nRT એમાં V નથી એટલે ત્રણેય પદ બહાર આવશે એટલે W rev is equal to minus nRT integration Vi Vf dV upon V 1 upon x is equal to સંકલનનું સૂત્ર છે 1 upon x is equal to ln x એટલે આમ લખી શકીએ 1 upon x dx is equal to ln x આ સૂત્ર છે એની આધારે આપણે લખી શકીએ W rev is equal to minus nRT ln V Vi અને Vf જેની ડાઉન કિંમત અને અપર કિંમત વિદ્યાર્થી મિત્રો સંકલનની અંદર હંમેશા અપર લિમિટ માઈનસ ડાઉન લિમિટ એટલે સૂત્રમાં માઈનસ nRT ln Vf માઈનસ ln Vi આપણે જાણીએ છીએ કે લોગની અંદર બાદબાકી એટલે બંનેનો શું થાય ભાગાકાર એટલે આપણને સૂત્ર મળ્યું W rev is equal to minus nRT ln Vf upon Vi અને જો ln ની કિંમત આપણે લોગમાં કન્વર્ટ કરવું હોય તો આપણે જાણીએ છીએ પ્રમાણે ln is equal to 2.303 ln માંથી લોગમાં કન્વર્ટ કરવા માટે આ અંક વડે ગુણાકાર કરવો એટલે અહીં ln ની જગ્યાએ શું લખી શકાય લોગ અને 2.303 વડે ગુણાકાર કરીએ તો આપણે સમીકરણ મળશે W rev is equal to minus 2.303 nRT log V2 upon V1 આ સમીકરણ આપણે દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી છે સમીકરણને ખાસ યાદ રાખીએ અને લખી લઈએ ત્યારબાદ કેટલાક ખાસ કિસ્સાઓ કાર્ય માટે તપાસીએ પહેલા વાત કરીએ મુક્ત વિસ્તરણ વિદ્યાર્થી મિત્રો મુક્ત વિસ્તરણ કોને કહેવાય તો કે શૂન્યાવકાશમાં વાયુના વિસ્તરણને મુક્ત વિસ્તરણ કહે ફરી પાછો પ્રશ્ન છે શૂન્યાવકાશમાં વાયુનું વિસ્તરણ એટલે કહીએ તો કે દાખલા તરીકે આ એક કોઈ શૂન્યાવકાશ કરેલ પાત્ર છે કે જ્યાં P external is equal to 0 અને એની અંદર ત્યાં આપણે આપણો નળાકાર કે જેની અંદર 1 મોલ વાયુ ભરેલો હતો ઉપર P external ની કિંમત 0 છે વિદ્યાર્થી મિત્રો અને Pi અંદર તો કે અંદર જે કે દબાવ છે એને કારણે Pi ની અંદર વાયુને કારણે અંદર ઇન્ટરનલ હશે જેથી કરીને પિસ્ટન આપમેળે બહાર આવશે
કારણ કે p external ની કિંમત શૂન્ય છે કારણ તો કે એનું કારણ એ છે કે એ ભાગ જે છે શું છે શૂન્યાવકાશ. તો વિદ્યાર્થી મિત્રો શૂન્યાવકાશમાં વાયુના વિસ્તરણને મુક્ત વિસ્તરણ કહે છે અને આવા પ્રકારના જે વિસ્તરણ થતું હશે તો આદર્શ વાયુ જો ભરેલો હોય તો આદર્શ વાયુ માટે આપણે લખી શકીએ આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ દરમિયાન કાર્ય થતું નથી એટલે કે W 0 ક્યારે ન થાય આદર્શ વાયુ હોય અને મુક્ત વિસ્તરણ થતું હોય તો એનું કોઈ કાર્ય થતું નથી એટલે W 0 તેથી ડેલ્ટા U આપણે સમીકરણની અંદર Q W માં W શૂન્ય છે અને therefore ડેલ્ટા U Q મળશે. આ ઉપરાંત જો ડેલ્ટા V શૂન્ય એટલે કે કદમાં ફેરફાર ન થતો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ કદમાં ફેરફાર ને એટલે અચળ કદે અચળ કદ માટે W તો W આપણે સૂત્ર જાણીએ P ડેલ્ટા V ડેલ્ટા V 0 એટલે W 0 તો ત્યારે ડેલ્ટા U કિંમત લખી શકીએ QV જ્યાં QV શું દર્શાવે કે QV V for અચળ કદે શું દર્શાવે છે ઉષ્મા મેળવે તો પણ ભલે અને ગુમાવે તો પણ ભલે એટલે ડેલ્ટા U QV સમીકરણ લખીશું. આ ઉપરાંત કેટલાક ખાસ બીજા મહત્વના કિસ્સાઓની ચર્ચા કરીએ તો સમોષ્મી ફેરફાર થતો હોય એટલે કે જ્યાં Q ની કિંમત શૂન્ય હોય સમોષ્મી ફેરફાર આવું ક્યારે હતું તો કે જ્યારે રુધોષ્મી પાત્ર અથવા રુધોષ્મી પ્રણાલી હતી ત્યારે તો કે રુધોષ્મી પ્રણાલીમાં અમને ખ્યાલ છે Q 0 એટલે સમોષ્મી ફેરફાર હોય ત્યારે તો કે ત્યારે ડેલ્ટા U શું મળે તો કે ડેલ્ટા U માત્ર W મળે કારણ કે આ સમીકરણની અંદર Q 0 તો ડેલ્ટા U W અને એવા પ્રકારના કાર્યને ખાસ પ્રકારનું કાર્યનું નામ આપ્યું જેને એડિયાબેટિક એટલે કે રુધોષ્મી પ્રણાલી માટેનું કાર્ય એટલે ત્યારે આ પ્રકારનું સમીકરણ મેળવી શકાય. આ બંને સમીકરણ સ્પષ્ટ છે અચળ કદે હોય તો કાર્ય શૂન્ય મળે એટલે ડેલ્ટા U QV અને જો રુધોષ્મી પ્રક્રિયા હોય અથવા સમોષ્મી ફેરફાર થતો હોય જેમાં ઉષ્માનો ફેરફાર થતો ન હોય તો ડેલ્ટા U WAD તરીકે લખી શકાય. હવે જે વિદ્યાર્થી મિત્રો આપણે જે કાર્યનું સમીકરણ મેળવ્યું હતું W minus P external into delta V એટલે કે W minus P external VF minus VI અને આ સમીકરણનો આપણે ઉપયોગ આ સમીકરણ પરથી ડેલ્ટા U Q plus W જો ડેલ્ટા U 0 ડેલ્ટા U 0 હોય તો એની મદદથી આપણે કિંમત મળશે 0 Q plus W તો ત્યાં Q કિંમત શું લખી શકાય -W અને -W માટે આપણે બે પ્રકારના સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ અને પ્રતિવર્તી પ્રક્રમ માટે જો કિંમત લખવાનો પ્રયત્ન કરીએ તો અપ્રતિવર્તી માટે સમતાપ અપ્રતિવર્તી પ્રક્રમ જેને આપણે ઇરરિવર્સિબલ તરીકે ઓળખીએ છીએ તો Q -W પણ શું લખાય IRR એટલે ઇરરિવર્સિબલ -P external અને VF VL આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે મેળવવાનું થશે. W ની કિંમત આપણે કિંમત મૂકી છે અને એટલા માટે આ જે માઈનસ છે એ માઈનસ આપણે શું લખી શકીએ પ્લસ. નેક્સ્ટ વન જે છે એના માટે આપણે પ્રતિવર્તી પ્રક્રમ માટે સમતાપ પ્રતિવર્તી પ્રક્રમ સમતાપ એટલે તાપમાન સમાન એના માટે Q -W કેવું તો -W રિવર્સિબલ
અને રિવર્સિબલ ની આપણે સૂત્રની કિંમત ખબર છે કે માઈનસ 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 પ્લસ nRT ln vf upon vi આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને મેળવી શકાય. એટલે ખાસ સમજીએ મુક્ત વિસ્તરણ માટે હોય તો ડેલ્ટા u q, ડેલ્ટા v કદમાં થતો ફેરફાર હોય તો ડેલ્ટા u qv, જો સમોષ્મી પ્રકરણ હોય તો ડેલ્ટા u wad, અને સામાન્ય પ્રકરણ દરમિયાન જો ડેલ્ટા u ની કિંમત વિદ્યાર્થી મિત્રો શૂન્ય હોય તો આપણે ઉષ્મા પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રકરણ માટેનું સમીકરણ લખીએ તો ઉષ્મા q અપ્રતિવર્તી પ્રકરણ માટે p external vf vi વડે મેળવી શકીએ, અને જો પ્રતિવર્તી પ્રકરણ હોય તો q nRT ln vf vi સૂત્રનો ઉપયોગ કરી અને ગણતરી કરી શકીએ. દાખલા ગણવા માટે ઉપયોગી છે. લખી લે.